નવદુર્ગા ગ્રંથ પ્રમાણે નવરાત્રિના 5મા દિવસના પ્રમુખ દેવી સ્કંદ માતા છે, કારણ કે તેઓ સ્કંદ એટલે કે કાર્તિકેયના માતા છે. તેમની મૂર્તિમાં ભગવાન સ્કંદ તેમના ખોળામાં વિરાજમાન છે. આ દિવસે યોગીનું મન વિશુદ્ધ ચક્રમાં સ્થિર હોય છે. આ ચક્રમાં સ્થિર થવાથી વ્યક્તિને તમામ લૌકિક બંધનોમાંથી મુક્તિ મળે છે અને માતા સ્કંદ માતામાં પૂરું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તે નિરંતર ઉપવાસમાં જ લીન રહે છે. તેમનું વાહન મોર છે. જ્યારે દેવાસુર સંગ્રામ થયો હતો ત્યારે તેઓ દેવતાઓની સેનાપતિ હતા. સ્કંદ માતાના 4 હાથ છે, જેના જમણા હાથમાં તેમણે કમળનું ફૂલ ધારણ કર્યું છે. ડાબા તરફના ઉપરના હાથમાં આશીર્વાદ મુદ્રા અને નીચેના હાથમાં પણ કમળનું ફૂલ છે. તેમનો સંપૂર્ણ રંગ ગોરો છે. આ કમળના આસન પર વિરાજમાન રહે છે. તે જ કારણે તેમને પદ્માસનના દેવી પણ કહેવાય છે. માતા સ્કંદ માતાનો પ્રિય રંગ સફેદ અથવા પીળો છે. આ રંગોના વસ્ત્રો પહેરીને પૂજા કરવાથી માતા પ્રસન્ન થાય છે અને વિશેષ આશીર્વાદ પણ આપે છે. માતાનો પ્રિય ફૂલ કમળ છે. લાલ ગુલાબ, લાલ જાસૂદ પણ માતાને અર્પણ કરી શકાય છે. આ ફૂલો માતાની પૂજામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. સ્કંદ માતાને ભોગમાં કેળાનો પ્રસાદ ધરાવાય છે. દૂધની મીઠાઈ કે ખીર પણ અર્પણ કરી શકાય છે. આ ભોગ અર્પણ કરવાથી ઘરમાં સુખ, શાંતિ રહે છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે. ચાલો હવે જાણીએ સ્કંદ માતાની કથા. દુર્ગા પૂજાના 5મા દિવસે દેવીના સેનાપતિ કુમાર કાર્તિકેયની માતા પૂજાય છે. કુમાર કાર્તિકેયને ગ્રંથોમાં સ્કંદ કુમારના નામથી ઓળખવામાં આવે છે. માતા આ રૂપમાં પૂર્ણ મમતા લૂંટાવતી જોવા મળે છે. માતા પોતાના 2 હાથોમાં કમળના ફૂલ ધારણ કરે છે અને એક હાથમાં ભગવાન સ્કંદ કે કુમાર કાર્તિકેયને ખોળામાં ધારણ કરે છે અને બીજા હાથથી ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. સ્કંદ માતા હિમાલયની પુત્રી પાર્વતી છે. તેમને જ મહેશ્વરી અને ગૌરીના નામે પણ ઓળખવામાં આવે છે. દેવી સ્કંદ માતા પર્વતરાજની પુત્રી હોવાથી પાર્વતી કહેવાય છે. મહાદેવની વામિની અર્થાત પત્ની હોવાને કારણે તેમને મહેશ્વરી કહેવાય છે અને પોતાના ગૌર વર્ણને લીધે દેવી ગૌરીના નામથી પણ પૂજવામાં આવે છે. માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે. આથી માતાને પોતાના પુત્રના નામ સાથે સંબોધિત કરવું સારું લાગે છે. જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે, માતા તેમને પુત્રની જેમ સ્નેહ લૂંટાવે છે. ચાલો હવે જાણીએ માતા સ્કંદ માતાની પૂજા વિધિ. સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો અને ગંગાજળથી પૂજાસ્થળને શુદ્ધ કરો. માતા સ્કંદ માતાની પૂજા માટે સફેદ અથવા પીળા રંગના વસ્ત્ર ધારણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા સ્થળે ચોકી પર લાલ અથવા પીળું કપડું પાથરો. તેના ઉપર માતા સ્કંદની મૂર્તિ અથવા ચિત્રને સ્થાપિત કરો. પછી ઘીનો દીવો પ્રગટાવી પૂજા શરૂ કરો અને નિર્ધારિત વિધિ અનુસાર સંકલ્પ લો. પૂજા દરમિયાન દુર્ગા સપ્તમીનો પાઠ કરવો અને પરિવારના સુખ શાંતિ માટે પ્રાર્થના કરો. પૂજા પૂર્ણ થયા પછી માતા સ્કંદની આરતી ઉતારો અને તેમને મનપસંદ પ્રસાદ અર્પણ કરો. અંતે પ્રસાદ પરિવાર સાથે વહેંચવું અને તેનું સેવન કરવું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મા સ્કંદની કૃપા કેટલીક રાશિના લોકો માટે લાભદાયક માનવામાં આવે છે. મા સ્કંદ માતાનું વાહન સિંહ છે, એટલે સિંહ રાશિ પર ખાસ કૃપા રહે છે. સિંહ રાશિના લોકોમાં આત્મવિશ્વાસ, શક્તિ અને સફળતા વધે છે. ધનુ રાશિના લોકોને જ્ઞાન, આધ્યાત્મિક પ્રગતિ અને સકારાત્મકતા મળે છે. મીન રાશિના લોકોમાં મા સ્કંદ માતાની કૃપાથી શાંતિ, ભક્તિ અને માનસિક સંતુલન મળે છે. આવી રીતે સ્કંદ માતાની પૂજા કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. સ્કંદ માતા તમારા જીવનમાં સફળતા લાવે તેવી પ્રાર્થના.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.